તો આજે આપણે બનાવીએ છીએ સમોસા અને કચોરી. સમોસા અને કચોરી ને. નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં સ્વાગત છે. આજે અમે બનાવીએ છીએ સમોસા તેમજ કચોરી. તો બધા મિત્રો ભેગા થયેલા છે અને બનાવીએ છીએ. તો જોઈએ, આજે આપણે મેના લોટ બાંધીને તૈયાર છે અને આ કચોરીની તૈયારી થઈ રહી છે. અને આ સમોસા માટે આપણે બટાકા બાફી દીધેલ છે અને કચોરીની તૈયાર થઈ રહી છે. તો ટૂંક સમય આપણી કચોરી તૈયાર થઈ જશે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો અને સંપૂર્ણ વિડીયો જોજો. આપણે કચોરીનો મસાલો વઘારી દીધો છે. તો મસ્ત મજાની કચોરી તૈયાર થઈ જશે. હવે એ કચોરીને સમોસા હવે તળીને તૈયાર છે. મારા પ્રજ્ઞેશભાઈ બનાવ્યા છે ડુંગળીવાળા ભજીયા. પ્રજ્ઞેશભાઈ ડુંગળીના ભજીયા બનાવે છે. મસ્ત મજાના ડુંગળીના ભજીયા.